રાજ્યના વન મંત્રી પ્રવીણ બાળીએ અમદાવાદના ગુંબા વિસ્તારની મુલાકાત લીધી છે, જ્યાં દીપડો દેખાયો હતો તે શરણદીપ સોસાયટીની મુલાકાત લીધી અને વન વિભાગની કામગીરીનું વન મંત્રી પ્રવીણ બાળીએ નિરીક્ષણ કર્યું છે. દીપડો દેખાયાની ઘટનાને આજે ત્રીજો દિવસ થયો છે અને દીપડાને પકડવા માટે વન વિભાગ અને કાંકરિયા ઝોનની ટીમ કામગીરી કરી રહી છે, સતત કામે લાગી છે. આસપાસના ગ્રીન બેલ્ટ વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવ્યા અને થર્મલ ડ્રોન અને ડ્રોન સર્વેલન્સની મદદથી દીપડાને ટ્રેક કરવાની કવાયત પણ હાથ ધરાઈ. દીપડો દેખાયો હતો. આપણી સાથે વન અને પર્યાવરણ જે રાજ્યમંત્રી જે પ્રવીણ માણી તેમની સાથે વાત કરીશું. સર, ખાસ તો જે દીપડાની જે દહેશત છે અત્યારે હાલ ગુમા વિસ્તારમાં, કેવી તપાસ કરવામાં આવી રહી છે, શું મેસેજ આપશો લોકોને? દીપડાની દહેશત કરવાનો કોઈ પ્રશ્ન નથી. એકવાર જે સોસાયટીમાં દેખાયો એમાં પણ કોઈ માનવ ઉપર હુમલો કર્યો નથી. એ જે દિશાથી ગયો છે એ દિશામાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અત્યારે સ્ક્રીનિંગ કરી 3 દિવસથી થર્મલ સ્કેનિંગ કરી રહ્યું છે. ત્યાં ક્યાંય દીપડો દેખાયો નથી. એના ફૂટપ્રિન્ટ ચોક્કસ છે અને એ કોઈ નેચરલી વેની અંદર ગયું છે, પણ તેમ છતાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે વ્યવસ્થિત રીતે સ્ક્રીનિંગ કર્યું છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીના નિર્દેશ અનુસાર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 24/7 આ વિસ્તારની અંદર જ છે અને કોઈને અત્યાર સુધી કોઈ અફવામાં ન દોરાવું અને જો કોઈને દેખાય છે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવો જોઈએ. ખાસ તો આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે ફૂટ પ્રિન્ટ મળી આવ્યા છે અને એક બાજુ ચાંદખેડાની પણ અફવા આવી રહી છે. શું લાગી રહ્યું છે? અફવા છે એટલે અફવામાં ધ્યાન ના આપવું જોઈએ. એટલે જે ઓથોરિટી છે એનો સંપર્ક કરવો જોઈએ જેથી કરીને પર્ટિક્યુલર રેસ્ક્યુ કરી શકાય. જે આપણી સાથે મંત્રી હતા ને, જે પ્રકારે હાલ વન વિભાગ દ્વારા સતત જે ગુમામાં જે દીપડો જોવા મળ્યો હતો જેને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ડ્રોન દ્વારા પણ તેને શોધવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ કોઈ સફળતા નથી મળી. પરંતુ એક મેસેજ અને એક અપીલ ચોક્કસ કરવામાં આવી રહી છે કે જો આ દીપડો કોઈને જોવા મળે તો તંત્રને ચોક્કસ જાણ કરવામાં આવે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.